હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે જો વાની ઘરે છે, કેમ કે એને થઈ ગયા છે આજે ઉલટી. ઝાડા તો ન કહેવાય, કેમ કે એક જ વાર ગઈ છે, પણ ઉલટી 4 થી 5 વાર કરી છે બેને, એટલે નબળાઈ આવી ગઈ છે. કા વાની? એટલે આજે ઘરે છે. અને આપણે જો હમણાં એને લીંબુ શરબત પીવડાવ્યું, પણ લીંબુ શરબત એ પેટમાં રહ્યું નહીં, એટલે આપણે આ દવા લેવા હતા એ એક ખવડાવી દીધી છે. અને અત્યારે દાડમ ખાય છે જુઓ. અને એના માટે ઓલું ORSનું પાણી પણ આપણે બનાવી નાખ્યું છે. હવે આખો દિવસ એને આજે જ પાણી પીવાનું છે, એટલે નબળાઈ ન લાગે. તો બેનને અચાનક આજે આવું થઈ ગયું. ગઈકાલે તો પ્રોજેક્ટ કરતી હતી, પણ સવારથી આજે બેનની તબિયત અમારે ખરાબ થઈ ગઈ છે. તો આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, રોટલી, કાકડી, કેરીનું સલાડ, મગ, છાશ, અહીંયા છે પાપડ અને આમાં છે ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો આજે તો વાનીને મજા નહોતી, સવારથી જ ઉલટી થઈ હતી, એટલે આજે સ્કૂલે નથી ગઈ. પણ આજે એને આવતીકાલે બીજો પ્રોજેક્ટ દેવાનો છે મેથ્સનો. આપણે તો સ્કૂલે નથી મોકલવી, કેમ કે હજી થોડું ઘણું સારું થયું છે, એટલે ઘરે જોવો એ મેથ્સનો પ્રોજેક્ટ કરે છે અત્યારે અહીંયા. પછી એકારે જ્યારે સ્કૂલે જશે ત્યારે બધા પ્રોજેક્ટ સબમિટ કરી નાખશે. અને અત્યારે જમવામાં પણ હળવું જ લેવાનું છે. કાવાની અત્યારે છાશ ખીચડી ખાઈ લઈશ ને, કેમ કે સવારે તો 3 થી 4 વાર ઉલટી થઈ હતી એને, એટલે નબળાઈ આવે, એટલે આજે આપણે એને સ્કૂલે મોકલી જ નથી. અને બપોરે પછી તાવ આવી ગયો, તો બપોર પછી તો દવા દીધી, એટલે અત્યારે તો સારું છે. પણ હજી 1-2 દિવસ આરામ કરી લે ને તો વધારે સારું થઈ જાય, એટલે કાલે આપણે એને સ્કૂલે મોકલવી નથી. એટલે જે બધા સબ્જેક્ટના પ્રોજેક્ટ છે ને એ અત્યારે જ કરે છે, એટલે પછી સ્કૂલે જાય ત્યારે સબમિટ કરવાના જ રહીએ. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, રોટલી, છાશ અને ડુંગળી સુધારી નાખી છે. અને આજે આપણે સાદું મેનુ જ બનાવ્યું છે, કેમ કે વાની બેનને મજા નથી ને, તો એને તો ખાવાની છે અત્યારે છાશ ખીચડી. કેમ કે આજે સવારથી ઉલટી થઈ હતી, બપોર પછી તાવ આવ્યો હતો, એટલે આજે આવું સાદું ખાય તો વાંધો ન આવે ને, એટલે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે હેતુને તો રજા છે, એટલે જો ઉઠીને અહીંયા ચા નાસ્તો કરે છે. અને વાની બેનને તો કાલે થોડુંક સારું હતું, પણ આજે આપણે એને મોકલી નથી સ્કૂલે, એટલે જો અહીંયા ખાઈ પીને બેઠી છે. અને મમ્મી અહીંયા એનું આ કામ કરે છે. દાખલા દૂરવા લઈ આવ્યા છે ને, એને હરખા કરે છે. અને પપ્પા ઓલા રૂમમાં પૂજા કરે છે. ને આપણે જો હવે અહીંયા રસોઈ મૂકી દીધી છે, આમાં દાળ ભાત થાય છે. અને અહીંયા ચોળી સુધારેલી છે, એટલે ચોળી બટેટાનું કરવાનું છે શાક. તો વાની જો અહીંયા એને રમકડા લઈને રમવા માંડી છે. હેર વોશ કરી લીધા છે, નાહી ધોઈ લીધું છે, અને બેઠા બેઠા રમે છે. અને ફ્રૂટ પણ ખાય છે, જામફળ અને એપલ. કેમ કે આ ખાટલો પણ આજે આપણે ધોઈ નાખ્યો છે. હેતુને સૂવું હોય ને એસીમાં, તો એ ખાટલો પાથરીને સૂવે છે, એટલે એની માથે બેઠા બેઠા રમે છે અમારા વાની. આજે તો સારું છે ને, તબિયત સારી થઈ ગઈ છે હવે આજે. અત્યારે મેં છે ને એક આઈસ્ક્રીમ સ્ટોર બનાવ્યો છે. જો અહીંયા બધા છે ને ફ્લેવર આઈસ્ક્રીમ છે. આ ચોકલેટ છે, પછી આ વેનીલા જેવો છે, ના છે ને બ્લુબેરી છે, પછી આ લેમન, અને આ કંઈક મને નામ નથી ખબર. અને છે ને અગર આપણે આઈસ્ક્રીમ બનાવવો હોય ને તો તમને દેખાડું. પેલા જો મેં તમને દેખાડ્યું કે આ બધી ફ્લેવર્સ છે, અને આ કોનનું જે પાછળનું હોય ને તો પહેલા છે ને આપણે કોનની અંદર છે ને થોડુંક વેનીલા,
ચોકલેટ્સ નાખશું. આ વેનીલા ચોકલેટ્સ એ નાખશું. ખોટે ખોટે કરું છું એટલે. આ વેનીલા ચોકલેટ્સ છે ને મેં પહેલા ઓલો જે ચમચી હોય ને પ્લાસ્ટિકની એમથી કર્યું છે. પણ એમાં ગુરુ એવું થાય ઓછી ઓલા નીકળે મિક્સમાં. તો મેં અત્યારે છે ને આની અંદર નાખી દીધું છે. સૌથી પહેલા આપણે આની અંદર ચોકલેટ નાખીશું. હવે બીજું આપણે આમાં આ વેનીલા નાખીશું. પછી આપણે એમાં લેમન નાખીશું. અને સૌથી ટેસ્ટી તો છે ને લેમન અને ચોકલેટ ભાવ્યું છે ખોટે ખોટે. તો અમારા રિયલમાં પણ લેમન અને ચોકલેટ છે. તો આ બની ગઈ આપણી આઈસ્ક્રીમ. જો તમારે ખાવી હોય તો કોમેન્ટમાં કહેજો. અને તમે કોમેન્ટમાં એ પણ કહેજો કે તમારે સૌથી કે તમારે કઈ આઈસ્ક્રીમ ખાવી છે એ હું તમને બનાવીને દેખાડીશ. અગર કોમેન્ટ કરો ને તો લાઈક પણ કરી દેજો. અગર હું છે ને તમને કોમેન્ટ કરી દઈશ, લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય ને તો હું તમારી કોમેન્ટ નહીં કરું. એટલે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટ પણ. તો આજના જમવાના મેનુમાં છે છાશ, કેળા, ચોળી બટેટાનું શાક, પાપડ, દાળ, સાકરટેટી, કાકડી અને મૂળાનું સલાડ, કાચી કેરી, તળેલા મરચાં, ભાત અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો પાછી હું 15 કિલો બટેટા લઈ આવી છું. આપણે 2 તપેલા ભરી લીધા છે અને હવે પાછી કાલથી વેફર પાડવાનું ચાલુ કરી દઈશું. થોડી ઘણી જે બાકી છે ને એ. અને વાની બેન જો અહીંયા શું કરે છે, રમે છે કંઈક. ચાલો તો હવે ગ્રામરનો પ્રોજેક્ટ કરવાનો છે, એની તૈયારી કરી લ્યો એટલે આમ આપી દો. તો આજે આપણે જમવામાં બનાવ્યા છે આલુ પરોઠા. અહીંયા મસાલો રેડી છે અને જો અહીંયા પરોઠા ઉતરે જ છે ગરમા ગરમ. અને અહીંયા વાની, પપ્પા અને હેતુ ત્રણેયને આપણે જમવા બેસાડી દીધા છે ગરમા ગરમ આલુ પરોઠા જમવા માટે. અને સાથે અહીંયા બનાવી છે આપણે ગ્રીન ચટણી. અને આલુ પરોઠાની સાથે ગ્રીન ચટણી તો છે પણ એની માથે આપણે ચીઝ લગાવ્યું છે એટલે આલુ ચીઝ પરોઠા થઈ ગયા છે. અને આપણે વાનીને પૂછી, વાની ભાઈવા તને? બહુ ટેસ્ટી છે. ટેસ્ટી છે ને? સ્પાઈસી પણ નથી હોતા દાદા. મીડિયમ. અને હેતુના ફેવરિટ છે. હમણાં 2-3 દિવસથી આ કહેતો હતો કે આલુ પરોઠા બનાવ, આલુ પરોઠા બનાવ. તો આજે આપણે બનાવી નાખ્યા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે વાનીને પાછી રજા છે અને આજે પાછી આપણે થોડી ઘણી વેફર પાડી છે. તો અત્યારે વાની અને એના બા બે જો વેફર સૂકવે છે. આજે વાની બેન ઘરે છે ને તો હેલ્પ કરાવે છે. અને હેતુને આજે સ્કૂલે જવાનું હતું, ટાઈમ હતો 7 થી 9નો. તો એ જો અત્યારે 9:45 ત્યાંથી આવી ગયું છે. અને અહીંયા બા ને દીકરી બે વેફર સૂકવે છે. હા, મારી દીકરીને એટલે બહાર નથી લેવા. વાહ વાની, સરસ સૂકવસ તું તો. અમારે વખાણ કરવા જોઈએ હો. આ અમે કઈ મફત નો કરી કામ એકે લે. અને અહીંયા જો 2 ઘાણવા પાછા આપણે રેડી રાખ્યા છે સૂકવવાના. કેવો મારો છે. તો આજના જમવાના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, સૂકી ભાજી, કેળા, ચટણી, તળેલા મરચાં, રોટલી, પાપડ, આમાં છે પાલક બટેટાનું શાક, દાળ, ભાત, અહીંયા છે દહીં, છાશ, કાકડી અને મૂળા, સાકરટેટી અને કાચી કેરી. તો આટલું છે આજના મેનુમાં. તો જો અમારા ગાર્ડનમાં રંગબેરંગી ફૂલ આવ્યા છે. રેડ, પછી અહીંયા યલો, કેવું સરસ લાગે છે. અને આ ચંપાનું ઝાડ છે જો, એમાં પણ એક સરસ ફૂલ આવ્યું છે, બહુ મસ્ત છે. આની સ્મેલ બહુ સરસ આવે. અને કળી પણ આવી છે ઘણી બધી, એટલે ફૂલ આવશે આમાં.
તો આજના જમવાના મેનુમાં છે છે વઘારેલા ભાત, ડુંગળી ટમેટા કોબીનું સલાડ, રોટલી સાથે છે છાશ અને ભાખરી. આજના વ્લોગનો એન્ડ આપણે આયર લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. કાલે